હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું નાયલોન ખમણ। તો એકદમ પોચા, જાળીદાર અને રૂ જેવા નાયલોન ખમણ કેવી રીતે બનાવવા એની રેસીપી આજે હું તમને કહેવાની છું। તો જેના માટે મેં 1 કપ બેસન લીધેલું છે। આ બેસન મેં ચાળીને જ લીધું છે। 1 ચમચી જેટલી અહીંયા દળેલી ખાંડ મેં લીધી છે અને આ જે મરચાં કટ કરીને લીધા છે એ આપણે વઘાર માટે લીધા છે। હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને એ બાઉલમાં આપણે 1 કપ જેટલું જે બેસન રાખ્યું હતું એને એડ કરી દઈશું। તો 1 કપ જેટલું મેં આની અંદર બેસન લઈ લીધું છે। હવે આપણે આની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। તો મીઠું એડ કરી દીધું છે। હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું। તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેની અંદર 1 ચપટી જેટલા લીંબુના ફૂલ, તો 1 ચપટી જેટલા આપણે લીંબુના ફૂલ આની અંદર ઉમેરીશું અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આની અંદર થોડું પાણી એડ કરતા જઈને મિક્સ કરી લઈશું। એક સાથે બધું પાણી નથી ઉમેરવાનું, થોડું પાણી ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતા જઈશું। તો થોડું પાણી ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું। તો આ રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે આની અંદર જે ખાવાનો સોડા હોય એ ચપટી જેટલો ઉમેરીશું। તો આ ખાવાનો સોડા છે તે ઉમેરવાનો છે આપણે, તે ઉમેરી દીધો છે અને તેને સારી રીતે મિક્સ કરી દીધો છે। સારી રીતે એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરીશું। હવે આપણું બેટર બનીને રેડી છે। તો આપણે જેમાં ખમણ બનાવવાનું હોય તો આ વાસણને મેં તેલથી ગ્રીસ કરી લીધું છે અને એમાં આપણે બેટરને ટ્રાન્સફર કરી દઈશું। તો આવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ આપણે ખમણ બનાવવા માટે ખમણની। તો આ રીતે ઉમેરી દેવાનું અને હવે મેં સ્ટીમરમાં પહેલેથી જ સ્ટીમરને ગરમ કરી લીધું છે। તો હવે આપણે સ્ટીમરમાં આને મૂકી દઈશું અને 15 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર આને આપણે કૂક થવા દઈશું। તો આને આપણે ઢાંકી દઈશું। તો હવે 15 મિનિટ થઈ ગઈ છે મિત્રો। તો આપણે સ્ટીમરને ઓપન કરીને જોઈ લઈશું। તો આપણું ખમણ છે એ થઈ ગયું છે। તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને આપણે આને ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરીશું। હવે આપણે એનો વઘાર કરીશું। તો વઘાર માટે મેં તપેલી લઈ લીધી છે અને 1 ચમચી જેટલું મેં આની અંદર તેલ લઈ લીધું છે। તેલની અંદર આપણે રાઈ એડ કરીશું, કેમ કે જે નાયલોન ખમણ હોય છે તેના અંદર રાઈ એ વધારે પ્રમાણમાં હોય છે, મતલબ કે સારા પ્રમાણમાં હોય છે। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરીશું અને રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું। હવે રાઈ થઈ ગઈ છે તો આપણે તેની અંદર લીલા મરચાંના ટુકડા એડ કરી દઈશું। તો એને એડ કરી દીધા છે। હવે આપણે તેની અંદર ખાંડ ઉમેરી દઈશું 1 ચમચી જેટલી અને આપણે આની અંદર પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું અને ખાંડ પીગળે ત્યાં સુધી આપણે તેને ચલાવતા જઈશું।
ગયા છે આ રીતે. હવે આપણે વઘારને ખમણ પર રેડતા જઈશું. તો બધા જ ખમણ પર આપણે એને કરી લઈશું. તો મિત્રો મેં બધા જ વઘારને ખમણ ઉપર રેડી દીધો છે અને તમે જોઈ શકો છો કે કેટલું સ્પોન્જી અને જાળીદાર ખમણ તૈયાર થઈ ગયું છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં જે બેલ આપેલો છે તેને પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળે. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.